હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આવી ક્રિસ્પી કોથમીર વડી શીખવા માટે મારો આખો વિડિયો સ્કીપ કર્યા વગર જોજો। ચાલો શરૂ કરીએ કોથમીર વડી બનાવવાનું। કોથમીર વડી બનાવવા માટે આપણે બેસન જોઈશે અને કોથમીર જોઈશે। અહીં મેં બે બાઉલનું માપ લીધું છે અને આ બે બાઉલ મેં બેસન લીધું છે, જે આપણે ભજીયા બનાવતા હોય તે સાદું જ બેસન લીધું છે અને ચાળીને લીધું છે અને એનાથી ડબલ આપણે કોથમીર લેવાની છે, ધોઈને એને સમારી લેવાની છે। ત્યાર પછી આમાં મસાલા કરવાના છે। હળદર, ધાણા જીરું, લાલ મરચું, અહીંયા લાલ મરચું તીખું વાળું નાખ્યું છે, ગરમ મસાલો નાખવાનો, લીલું આદુ મરચાની પેસ્ટ નાખવાની, મીઠું નાખવાનું અને થોડી હિંગ નાખવાની અને સફેદ તલ નાખવાના છે। સફેદ તલ નાખવા કમ્પલસરી છે, એને સ્કીપ નહીં કરતા। અને ત્યાર પછી 2-3 ચમચી જેવું આપણે તેલ નાખી દેવાનું છે અને પછી એને હલાવી લેવાનું છે। જો તમે જો છો મેં એને પહેલા હલાવી લીધું, હવે આપણે થોડું પાણી નાખી દઈશું આની અંદર અને આપણે એને હલાવશું। બને ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં હલાવો તો સારું પડશે, પણ આમાં ધીરે ધીરે પાણી નાખવાનું, એકદમ સામટું પાણી બધું નહીં નાખી દેતા, કારણ કે આપણે કોથમીર નાખશું તો કોથમીર પણ ધોઈને સમારેલી છે એટલે એમાંથી પણ પાણી રિલીઝ થશે, એટલે એકદમ ઢીલું ખીરું નથી કરવાનું, એ પણ હું તમને આગળ બતાવીશ આપણે ખીરું કઈ રીતનું એને બનાવવાનું છે। હવે જો છો તમે મેં અંદર કોથમીર નાખી દીધી છે અને આ રીતે કોથમીર નાખવાની ધીરે ધીરે, કારણ કે આ કોથમીર વડી બનાવીએ છીએ એમાં કોથમીરનો ભાગ વધારે હોય છે, એટલે કોથમીર સારી એવી આ શિયાળાના સિઝનમાં મળતી હોય છે અને હજી શિયાળો ચાલે છે, હજી ગયો નથી, એટલે તમે આ એકવાર શિયાળાની સિઝનમાં ચોક્કસથી બનાવો, બાળકો માટે અને ટિફિન માટે પણ અને રાતના ડિનર માટે પણ ચાલે એવું છે। અને આપણે બપોરના ટાઈમમાં આપણે જયારે 4 વાગે એમ થાય કે આપણે શું ખાઈએ કાંઈ ભજીયા, ઢોકળા, પાત્રા ખાઈને કંટાળ્યા હોય તો કોથમીર વડી બનાવીને ચોક્કસથી એકવાર બનાવજો અને ખાજો। જો તમે જોઈ શકો છો હવે હું આને હલાવું છું અને બધી કોથમીર નાખી દીધી છે, થોડું પાણી પણ નાખ્યું છે અને સેમી થીક જેવું ખીરું બનાવવાનું છે। ત્યારે આપણા વિસ્પરમાંથી એકદમ જલ્દી પડી નહીં જવું જોઈએ, જો તમે જો છો થોડી વારે પડે છે, બસ આ રીતનું ખીરું બનાવવાનું છે। જરા એવું લાગે તો થોડું પાણી નાખવાનું, વધારે પાણી નહીં નાખવાનું, ખાલી 1 ચમચી જેટલું નાખી દેવાનું। જો તમે જોઈ શકો છો કે આપણા સાઈડમાં લોટ થોડો કોરો હતો એટલે મેં જરા પાણી નાખ્યું છે। હવે આ સ્ટેજ પર આપણે આટલું ચપટી જ નાખવાનો છે, વધારે નથી નાખવાનો। આ ભજીયાનો ખારો છે તે નાખવાનો છે, જે આપણે ભજીયા બનાવીએ ત્યારે, અને એને એક્ટિવ કરવા માટે થોડું પાણી નાખવાનું છે, 1 ચમચી જેટલું, અને પછી એને ફટાફટ આપણે હલાવી લેવાનું છે। આને કોઈ પણ રેસ્ટ આપવાની જરૂર નથી। જ્યારે પણ આપણે કોથમીર વડી બનાવવાનું શરૂ કરીએ એટલે એક બાજુ આપણે ઢોકળિયું ગરમ કરવા મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે થાળીમાં તેલ લગાવી લેવાનું છે। જો મેં તમને ખીરું બતાવ્યું છે કઈ રીતનું બનાવવાનું છે, એકદમ સેમી થીક જેવું। હવે આ ઢોકળીની એક થાળી લઈ લેવાની છે અને એની અંદર તેલ લગાવી લેવાનું છે। બને ત્યાં સુધી આ સિંગ તેલમાં બનાવશો તો એનું રિઝલ્ટ સરસ આવશે, ને તો તમારા ઘરમાં જે બી તેલ ખાતા હોય તેલ લેશો તો પણ ચાલશે। ત્યાર પછી થાળીમાં આપણે આને ખીરું બધું લઈ લેવાનું છે। આને રેસ્ટ આપવાની જરૂર નથી, તમે જેવું સોડા નાખો તેવું એક્ટિવ થવા માંડશે અને ઉપરથી ક્રિસ્પી રહેશે ને અંદરથી સોફ્ટ થશે, એટલા માટે ચપટી સોડા નાખવા જરૂરી છે, એને સ્કીપ નથી કરવાનું। આમાં દરેક ટીપ ફોલો કરીને તમે આ કોથમીર વડી બનાવશો તો એકદમ ટેસ્ટી અને એકદમ સરસ બનશે। હવે આના ઉપર આપણે થોડા સફેદ તલ નાખીશું અને આ કમ્પલસરી છે, આને સ્કીપ નહીં કરતા। અને આ સ્ટેજ પર તમને વધારે તીખું અને એવું ખાવું હોય તો આ સ્ટેજ પર તમે ઉપરથી લાલ મરચું નહીં તો ચીલી ફ્લેક્સ નાખી શકો છો, પણ આપણે મસાલો જ અંદર સરખું કરી લીધો છે એટલે મેં નથી નાખ્યું। ઘણાને એવું ભાવતું હોય છે તો નાખે છે। હવે આપણે આ ઢોકળિયું આપણું જો તમે જોઈ શકો છો થઈ ગયું છે। હવે આપણે એની અંદર થાળી મૂકી દઈશું અને એને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર રાખીને આપણે એને 20-25 મિનિટ થવા દઈશું। પહેલા 20 મિનિટે જોશું થયું હોય કે નહીં થયું હોય, આપણે ચપ્પુ નાખીને જોશું, નહીં થાય તો પાછું 5 મિનિટ એને થવા દઈશું, પણ એકદમ ફાસ્ટ ગેસ નથી કરવાનો, મીડિયમ ટુ ફાસ્ટ રાખવાનો છે। હવે આપણી 20 મિનિટ થઈ ગઈ છે। જો તમે જો છો આપણો ચપ્પુ એકદમ આસાનીથી નીકળી જાય છે, એટલે આપણી કોથમીર વડી તૈયાર છે। જો આપણી કોથમીર વડીમાં સરખું આપણે મળ નાખ્યું છે તો આપણી કોથમીર વડી સાઈડ પરથી આપોઆપ છૂટી પડી ગઈ છે। હવે એને 10 મિનિટ ઠંડી થવા દેવાની અને ત્યાર પછી આપણે એના પીસ કરી લેવાના છે। આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવે એટલી ઠંડી કરવાની છે, એકદમ ગરમ તમે એના પીસ નહીં કરતા, નહીં તો તમારી કોથમીર વડી ભૂક્કો થઈ જશે, એટલે એ ધ્યાન રાખવાનું છે અને 10 મિનિટ ઠંડી થવા દેવાની। ત્યાં સુધીમાં આપણું તેલ પણ થઈ જશે અને પછી આપણે એક પીસ તળી લેશું। અને ઘણા લોકો આને સેલો ફ્રાય પણ કરે છે અને ઘણા લોકો આવી સ્ટીમ વાળી પણ ખાય છે, પણ તમે આવી રીતે તળીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગે છે, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ। ઘણા લોકો નાસ્તામાં ઘણીવાર ભજીયા બનાવે છે, કોઈ વાર ઢોકળા બનાવે, કોઈ વાર મુઠિયા ખાતા હોય છે, એ બધું ખાઈને આપણે હવે કંટાળ્યા હોય, કંઈક નવી વસ્તુ ખાવી હોય, કંઈક નવું ટેસ્ટ કરવું
કરવું હોય તો ચોક્કસથી એકવાર આ બનાવીને કોથમીર વડી બનાવજો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. મારી દરેક ટિપ્સને ફોલો કરજો અને તમને મારી આ કોથમીર વડી બનાવી અને કેવી બની તે મને કોમેન્ટમાં જણાવજો. જો તમે જોઈ શકો છો હવે આપણે ધીરે ધીરે એને પલટાવવાની છે. વધારે પડતું નહીં પલટાની, એકવાર અંદર એને સેટ થઈ જવા દેવાની, કારણ કે આપણે આને સ્ટીમ કરી લીધું છે એટલે બધું કુક થઈ ગયું છે. હવે આપણે આમાં કંઈ કુક નથી કરવાનું, ફક્ત આપણી ક્રિસ્પી થાય એ માટે થઈને આપણે આને તળવાની છે. જો તમે જોઈ શકો છો આપણી ધીરે ધીરે જેમ તળાતી જશે તેમ આપણી આ કોથમીર વડી એકદમ સરસ અને ટેસ્ટી લાગશે. અને ગેસ આપણે ફાસ્ટ રાખવાનો છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે આવી વસ્તુ ક્યારે પણ તળતા હોય તો ધીમો ગેસ રાખશો તો તમારી આ જે કોથમીર વડી છે એ ચીવડ થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે. એને જે ક્રિસ્પી ટેસ્ટ લાવવો છે તો એને ફાસ્ટ તાપે જ આપણે તળી લેવાનું છે. તમે આને સિંગ તેલમાં પણ તળી શકો છો અને તમે જે ઘરમાં તેલ ખાતા હોય તેમાં પણ તળી શકો છો. પણ આની અંદર જે આપણે મણ નાખ્યું છે એ તમે સિંગ તેલનું નાખશો તો એકદમ સરસ રિઝલ્ટ આવશે. હવે આપણે એને અલટ પલટ કરી લેશું અને ધીરે ધીરે એને તળી લેવાની છે. વધારે પડતું હલાવવાનું નહીં, અંદર આપણી કોથમીર વડી તૂટી શકે છે. મહારાષ્ટ્રમાં ફેમસ એવી કોથમીર વડી ચોક્કસથી બનાવજો. તમને આના સિવાય બીજી કોઈ મહારાષ્ટ્રની વાનગી શીખવી હોય તો મને કોમેન્ટ કરજો, હું એ પણ તમને શીખડાવીશ. મારી દરેક ટિપ્સને ફોલો કરજો અને તમે કોથમીર વડી ચોક્કસથી બનાવજો. તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. આના સિવાયની કોઈ પણ બીજી નવી વાનગી શીખવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને તમારે ટિફિન માટે પણ કોઈ વાનગી શીખવી હોય, બાળકોના ટિફિન માટે, મોટાના ટિફિન માટે, તો પણ મને કોમેન્ટ કરજો. હું તમને ચોક્કસથી એક સિરીઝ આખી બતાવીશ કે આ તમારી ટિફિન માટેની એક સિરીઝ આખી બનાવીશ અને તમને બતાવીશ. હવે જો છો તમે આપણી કોથમીર વડી તળાવા આવી છે. આ રીતે આપણે તળી લેવાની છે. જેવું જો છો તમે કેટલી સરસ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ કોથમીર વડી આપણી તૈયાર થઈ ગઈ છે. બસ આ જ રીતે આપણે બધી કોથમીર વડી તળી લેવાની છે. હવે આપણે કોથમીર વડી અહીંયા સર્વ કરી દીધી છે. અહીં મેં લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. તમને આ રીતની લીલી ચટણી શીખવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમને ચોક્કસથી બતાવીશ. તમને જો મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા, બેલ આઇકોન દબાવવાનું નહીં ભૂલતા. વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે કોમેન્ટ કરજો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.